ધાનપુર પાટડીમાં વિકાસના નામે બેદરકારી, ગ્રામજનોમાં ઉગ્ર રોષ। લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામમાં સરકારી તંત્રની ઘોર નિષ્ફળતા સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વિકાસના નામે ગામ લોકોને મુશ્કેલીમાં ધકેલી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી। વિધવા સહાય યોજનામાં ગેરવહીવટ ચરમસીમાએ છે। અનેક પાત્ર બહેનોએ આજ દિન સુધી સહાય મળી નથી અને યોગ્ય સર્વે પણ થયો નથી। 50 ઘરોનો રસ્તો બંધ। ગામમાં બનેલ નવો કોરિડોર રસ્તો આશીર્વાદ નહીં શાપ બન્યો છે। ખોટા આયોજનને કારણે આશરે 50 ઘરો માટે અવરજવરનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને રોજે રોજ હાલાકી ભોગવવી પડે છે। ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ચોમાસા પહેલા જ ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ સર્જાઈ છે। આરોગ્ય અને સુરક્ષાનું જોખમ વધુ છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે। બંધ થયેલો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે। પાણી નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે। તમામ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ તુરંત આપવામાં આવે। ગ્રામજનોનો સવાલ છે કે શું સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ રહેશે? જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ધાનપુર પાટડીનો આ મુદ્દો મોટા જન આંદોલનનું સ્વરૂપ લેશે। આ માત્ર એક ગામનો નહીં, સમગ્ર તંત્રની કાર્યશૈલીનો સામેનો ગંભીર સવાલ છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા સાથે સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। તમને કોઈ લાભ મળ્યો? ના સાહેબ, કઈ લાભ નહીં મળ્યો અમને। અને તમારી રજૂઆત શું છે? અમારી રજા કંઈ મળ્યું જ નથી। પછી સરકાર એમ કે હમણાં ચૂંટણી આવે તો બધું એમ તેમ કરે। હવે 50 વર્ષ થઈ ગયા અમારે ક્યાં જૂના ઘરમાં અમે રહીએ છીએ। અમારી જોડે કશું છે નહીં। હા, અમારા દાદીમાં છે, મારી માં। તમારું શું નામ દાદી? મજલીબેન। નામ તમારું? દિનેશ। અને આ કયું ગામ? ધાનપુર। ધાનપુર? હા। કયા તાલુકામાં આવે? લીમખેડા। લીમખેડામાં? હા। આ અત્યારે તમારે રહેવાનું મકાન કઈ છે? આ છે, કયું? આ મકાન છે। આ મકાન? હા। તો આ ચોમાસું આવશે તો કઈ રહેશો તમે? હવે કઈ અહીં જ રહો અહીં જ રહો છો? હવે તો સરકારે કોઈ લાભ આપ્યો તમને? ના, નહીં આપ્યો। નથી આપ્યો? ના। બરાબર છે કાકી? મથુરીબેન, આ કયું ગામ છે? હવે તમારે કોઈ મકાન કે સહાય કે સર્વે એવું કરવામાં આવ્યું હતું? નથી આવ્યું? અને તમારા ઘરવાળા છે? વિધવા છો? કોઈ સહાય તલાટી કે કોઈ સરપંચ કોઈ નથી આવ્યું? અહીં બીજે આજુબાજુ બીજેના સર્વૈયા કર્યા કે? અહીં આજુબાજુ બીજેના તો કર્યા હે ને? બરાબર છે। મજલીબેન, હા, શું રજૂઆત છે? આ બધો ઘેર પડે દાવા કરે। ઘેર પડી જાવ? હું તો ઘેર પડી આ ગયું। કેટલા વર્ષ જૂનું છે ઘર? આ તે કઈ 70-80 વર્ષ ગાડીનો તો હમણાં કોઈ નવું સર્વેયું કર્યું એમાં ફોટા બોટા પાડી ગયા તો ઘરના? પોઠા પાડી ગયા, પણ તે કઈ જળવા નથી મળતો। પાણી નહીં મળે। પાણી બી નથી? પીવાનું પાણી કઈથી લાવો? પાણીનો આથો હડપંપ થોડા ડીઝલ થોડા દે। મારે કોઈ શીશ મળે। સરકારનું કશું જ નથી મળ્યું મને। કઈ નથી મળે? હા।